નડિયાદની એક પરિણીતાનું ગેરકાયદેસર ગર્ભપાત કરી ગર્ભાશયને ગંભીર ઇજા પહોંચાડનાર ઉમરેઠની ખાનગી હોસ્પિટલની બે નર્સોની પોલીસે ધરપકડ કરી છે। પરિણીતાને પેટમાં દુખાવો થતાં સોનોગ્રાફી કરાવી હતી। તપાસમાં તેણીને 3 માસનું ગર્ભ હોવાનું જાણવા મળ્યું હતું। 18 જુલાઈ 2025ના રોજ પરિણીતાના પોતાના નણંદ સાથે ઉમરેઠની ખાનગી હોસ્પિટલમાં ગઈ હતી। ત્યાં તેમની મુલાકાત નર્સ હિરલબેન પટેલ અને સુમનબેન ઇગ્નાશભાઈ સાથે થઈ હતી। બંને નર્સોએ હોસ્પિટલમાં દર્દી વધારે હોવાનું જણાવ્યું। તેમણે ડોક્ટર સાથે વાત કરી હોવાનો દાવો કર્યો। 30 વર્ષનો નર્સિંગ અનુભવ હોવાનું કહીને 16,000 રૂપિયામાં ગર્ભપાત કરવાનું નક્કી કર્યું। પૈસા લીધા બાદ બંને નર્સો પરિણીતાને હોસ્પિટલની પાછળ ઘરે લઈ ગયા। ત્યાં ઘરના ઉપરના ભાગે દવાખાના જેવો રૂમ બનાવ્યો હતો। સુમનબેને પરિણીતાનો ગર્ભપાત કરીને 3 દિવસની દવા આપી હતી। આ ઘટના અંગે ઉમરેઠ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે બંને નર્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો। પોલીસે બંને નર્સોની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ ગુનાના કામે જરૂરી મેડિકલ એવિડન્સ તથા અન્ય એવિડન્સ મેળવી આ ગુનામાં સંડોવાયેલ સુમનબેન ઇગ્નાસભાઈ ખિસ્તી રહેવાસી ઉમરેઠ તથા હિરલબેન કેતનકુમાર પટેલ રહેવાસી ઉમરેઠ નાઓની ધરપકડ કરવામાં આવેલી છે। આ બંનેની પૂછપરછ કરતા હકીકત એવી જણાઈ આવેલ છે કે તારીખ 18/7/2025થી તારીખ 28/7/2025 દરમિયાન મોહમ્મદ અશફાક મિયાની પત્નીને ગર્ભ હોય ગર્ભપાત કરવા માટે તેઓ હોસ્પિટલમાં આવેલા હતા। તે સમયે વિદ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા સુમનબેન ઇગ્નાસભાઈ ખિસ્તી તથા હિરલબેન કેતનભાઈ પટેલે પોતાના ઘરે તેમને ગર્ભપાત કરાવી દેશે તેવી લોભ લાલચ અને ઓછા પૈસા થશે તેવી હકીકત જણાવતા તેમનો તારીખ 18/7/2025ના રોજ ગર્ભપાત કરેલ।